નમસ્કાર। આજે ભાદરવા સુદ 14 એટલે કે આજે અનંત ચતુર્દશી। આ દિવસે અગ્નિ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપોની પૂજા વિધિ કરવામાં આવે છે। લોકો ભક્તિભાવપૂર્વક ગણપતિજી વિસર્જન કરી આજે 10મા દિવસે વિદાય આપે છે। કોઈ પણ જળાશયોમાં વિસર્જિત કરી ભગવાન શ્રી ગણેશની કૃપા અને આશીર્વાદ મેળવવા પ્રાર્થના કરે છે। આવા વિશિષ્ટ દિવસે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ શહેરના સમાચારોની હેડલાઇન્સ। કોંગ્રેસના ટોચના 5 નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડતા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ। પક્ષનું કામ કરવાનો આપ્યો વાયદો। રૂપિયા 38 કરોડના ખર્ચે દિવાળી પહેલા શહેરના તમામ રોડ બનાવવામાં આવશે। કુલ રૂપિયા 112 કરોડના વિકાસ કામોની માહિતી આપતા શાસકો। જૂનાગઢમાં તાલીમાર્થીઓ મોતની ઇમારતમાં લઈ રહ્યા છે તાલીમ। ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું જર્જરિત બિલ્ડિંગ ગમે ત્યારે થઈ શકે છે ધરાશય। શહેરના તૂટેલા રસ્તા અને મોંઘવારીને કારણે પ્રજાને પડી રહેલી હાલાકીના પ્રશ્ને પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવતીકાલે અડધો દિવસ જૂનાગઢ બંધનું એલાન। અને અગલે બરસ તું જલ્દી આ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના બાદ શ્રીજીને આપવામાં આવી રહી ભાવભરી વિદાય। ગણેશ મહોત્સવ પૂર્ણ। ગણેશ વિસર્જનના અહેવાલ પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 એન્ડ 6358141994।
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ આજે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો। ગુજરાત કોંગ્રેસના 5 ટોચના નેતાઓએ આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા કોંગ્રેસના કાર્યકરોમાં હલચલ મચી ગઈ છે અને આ 5 જે ટોચના નેતાઓ છે તે પૈકી મહત્તમ નેતાઓ પૂર્વ ધારાસભ્ય છે ને કોંગ્રેસના આગેવાન છે। મળતી વિગત અનુસાર સિદ્ધાર્થ પટેલ, નારણ રાઠવા અને જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। જુદા જુદા કારણોસર તેઓ આ વખતની ચૂંટણી નહીં લડે પરંતુ પક્ષનું કામ કરશે, પક્ષનો દોર સંભાળશે તેવી હૈયાધારણા આપીને કોંગ્રેસને આગળ વધારવા તેમણે હાકલ કરી છે। અન્ય 2 નેતાઓ પણ ચૂંટણી નહીં લડવાના મૂડમાં છે ત્યારે એકી સાથે 5 નેતાઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા કોંગ્રેસ નબળી પડી રહી હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા અને દંડક અરવિંદભાઈ ભલાણીએ પત્રકારોને વિગતો આપતા કહ્યું કે આગામી દિવાળી પહેલા મહાનગરપાલિકા 38 કરોડ રૂપિયાને ખર્ચે તમામ રસ્તાઓ નવા બનાવશે। માત્ર મુખ્ય માર્ગ નહીં પરંતુ આંતરિયાળ રસ્તાઓ પણ નવા બનાવીને પ્રજાજનોને તેઓ સુવિધા આપશે। ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે ભૂગર્ભ ગટર અને ટોરેન્ટ ગેસ પાઇપલાઇનની કારણે શહેરની જે સ્થિતિ થઈ છે, પ્રજાને હાલાકી પડી છે, એના કરતાં અમને વધારે હાલાકી પડી છે। અમને દુઃખ છે પરંતુ પ્રજાને સુવિધા આપવા માટે અમે મજબૂર હતા। ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાએ લોકોને સાથ સહકાર આપવાને આગામી દિવાળી સુધીમાં તમામ રસ્તા નવા બનાવવાની ખાતરી આપી છે। આ ઉપરાંત વાઘેશ્વરી તળાવ બ્યુટિફિકેશન, નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન અને વિલિંગ્ટન ડેમ બ્યુટિફિકેશન માટેની ટેન્ડર પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જે પણ આગામી દિવસમાં પૂર્ણ થઈ જશે તેમ તેમણે જણાવ્યું હતું। આજે સ્થાયી સમિતિની મીટિંગ છે, સંકલનની મીટિંગ છે, એના પહેલાં અમે પત્રકાર પરિષદ પણ એટલા માટે બોલાવી છે કે જૂનાગઢની પ્રજા માટે રાતને દિવસ અમે પણ મહેનત કરીએ। આજ રોડ ખોદવા પડ્યા તો કેના માટે? ટોરેન્ટોના પાઇપ જે ફિટ કર્યા તો રોડ ખોદવો પડ્યો। હવે આ બધી વિધિ પૂરી થઈ પછી 112 કરોડના ખર્ચે આજે અમે જે કામની ટેન્ડર પ્રક્રિયા કરી હતી, ટેન્ડર આવી ગયા, ટેન્ડર ખુલી ગયા। 16મી તારીખથી ને અમારી પ્રયત્ન એવો છે કે અમે રોડના કામ ચાલુ કરીએ, જો વરસાદ નહીં પડે તો 38 કરોડના ખર્ચે ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, વર્ક ઓર્ડર અપાઈ ગયા છે। તો જૂનાગઢના હરેક રોડ દિવાળી પહેલાં થઈ જાય એવો અમારો પ્રયત્ન છે। ઇન્ટરનલ પણ જે રોડ કરવાના છે એના માટેનો પણ પ્રયત્ન છે। જૂનાગઢની અંદર વિકાસના અત્યારે કેટલા કામ ચાલુ છે? ભવનાથનું ફૂલ ડેવલપમેન્ટ ચાલુ છે। ઉપરકોટમાં 60 કરોડના ખર્ચે આખું નવીનીકરણ થયું છે। જૂનાગઢના બધા ગેટો 20 કરોડ રૂપિયાના ખર્ચે એને અલગ અલગ રીતે શણગારવામાં આવ્યા। જૂનાગઢનો મકબરો છે એનું આજ તમે જોવા જાઓ તો એ નમૂના રૂપ થયો છે। આ જ રીતે તળાવનું કામ પણ બહાર પડી ગયું 56 કરોડનું અને એનો પણ વર્ક ઓર્ડર હજી એનું ટેન્ડર આવશે થોડાક દિવસમાં, એનો પણ વર્ક ઓર્ડર અપાઈ જાય। જૂનાગઢની પ્રજા માટે અમે કામ કરીએ છીએ। અમે તમે દુઃખી થાવ એમાં અમને 1% પણ અમને પોતાની તકલીફ પડતી હોય પણ કરવું હું, અમે કામ કરીએ તો આ આંખે થાય ને। રોડ ખોદા એના માટે, ગટર માટે, ટોરેન્ટો માટે, હવે પાછા રોડ થઈ જાય પણ 50 વર્ષ સુધી જૂનાગઢની પ્રજાને જેટલો પણ આનંદ મળે અને કંઈ તકલીફ ન પડે એવા પ્રયત્ન કરીએ। સરકારે હમણાં વાઘેશ્વરી તળાવ માટે થઈને 15 કરોડ રૂપિયા ડિક્લેર કર્યા। આપણા ડેમ કે વિલિંગ્ટન ડેમ માટે 15 કરોડ રૂપિયા અલગ બીજા મંજૂર કર્યા છે। તો કામ તો સતત સરકારને અમે કરવાના જ છીએ। તમને તકલીફ પડે એટલી જ એનાથી 10 ગણી અમને પણ તકલીફ પડતી હોય પણ અંતે અમે જે કંઈ પણ કરીએ એ બધું પ્રજા માટે કરીએ છીએ। જૂનાગઢમાં ઔદ્યોગિક ક્ષેત્રની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ હાલ મોતની ઇમારતમાં બેસીને તાલીમ મેળવી રહ્યા છે। વાત કરી રહ્યા છીએ જૂનાગઢ ITIની। ઔદ્યોગિક તાલીમ સંસ્થા તરીકે જાણીતી આ સંસ્થા જૂનાગઢમાં મેઘાણીનગર ખાતે આવેલી છે, પરંતુ બિલ્ડિંગ એટલું બધું જર્જરિત થઈ ગયું છે કે ગમે ત્યારે બિલ્ડિંગ ધરાશયી સ્થિતિમાં છે અને જો બિલ્ડિંગ પડશે તો આ સંસ્થામાં એટલે કે આ મકાનમાં રહીને તાલીમ મેળવી રહેલા 100 થી વધુ વિદ્યાર્થીઓના જીવ ઉપર જોખમ ઊભું થઈ શકે છે। વિદ્યાર્થીઓએ આ અગાઉ પ્રિન્સિપાલશ્રી સહિત મેનેજમેન્ટને અનેક વખત રજૂઆત કરી, આમ છતાં પ્રિન્સિપાલશ્રીએ હજુ 2 વર્ષ તો આ જ ઇમારતમાં બેસીને ભણવું પડશે તેમ સ્પષ્ટ જણાવી દીધું। પ્રિન્સિપાલ મગનું નામ મરી નથી પાડતા પરંતુ
કોઈ કારણસર બિલ્ડિંગની મરામત કામગીરી થતી નથી અથવા તો બિલ્ડિંગનું સ્થળાંતર થતું નથી એ તાલીમાર્થીઓ માટે કમનસીબની બાબત છે. ખીલાસરીઓ દેખાઈ રહી છે, પોપડાઓ પડી રહ્યા છે, વીજ કનેક્શન એટલે કે વીજળીના જે વાયર અને ઉપકરણો છે તે પણ ખૂબ જ જર્જરિત થઈ ગયા છે. ત્યારે મોટી જાનહાનિ થાય તે પહેલા આઈટીઆઈનું સ્થળાંતર થાય આવું તાલીમાર્થીઓ ઈચ્છી રહ્યા છે. કાદરી મોહમ્મદ ઝુબેર. શું મુશ્કેલી આવે પડે છે? અહીંની બિલ્ડિંગો સાવ જર્જરિત થયેલી છે. નીચે કાંઈ બેસવા માટે બેન્ચ નથી, નીચે બેસાડે છે, પંખાની વ્યવસ્થા નથી, મશીનરીમાં કાંઈ છે નહીં. હમણાં અહીં તમે બેસો છો? હા, નીચે બેસાડે છે. પરિસ્થિતિ છે. સાવ જર્જરિત થયેલી છે બિલ્ડિંગ. બારી દરવાજા કાંઈ છે નહીં, તૂટેલું છે બધું. કેટલા વિદ્યાર્થી આવે છે? 40. અમારા ટ્રેડમાં 40 વિદ્યાર્થી છે ને સાહેબના ખર્ચે બધું લીધેલું છે. તમને શું કહે છે? મકાન બદલાવાનું કહેતો બદલાવાનું તમારે બદલાવી નાખવાનું ને એ રીતના વાત કરે છે. હમણાં તો અહીંયા જ ચાલશે એમ કીધું, તમારું અહીંયા 2 વર્ષ સુધી અહીંયા જ ચાલશે. MMB માં એડમિશન મળ્યું છે, ટ્રેડ સેટ કરવાનો અમારે. તમારી જે બિલ્ડિંગની હાલત શું છે? શું તમારી તકલીફ છે? અમારે અહીંયા બિલ્ડિંગમાં બેન્ચો છે ને નીચે બેહાડે અને પંખા નથી, લાઇટ નથી, સાધન તૂટી ગયેલા, નવા નથી. બિલ્ડિંગની દશા હા બગડેલી છે, ગમે ત્યારે પડી શકે. નોટિસ મારેલી છે ભાઈ? નહીં. અને 3 સરે આમ વાત કરી દીધી કે 3 વર્ષ ત્યાં બિલ્ડિંગનું કામ ચાલુ છે પણ હજી બિલ્ડિંગમાં કઈ પાયા નથી ખોદાણા. પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવતીકાલે જૂનાગઢ શહેર અડધો દિવસ બંધ રહેશે તેવું એલાન કરવામાં આવ્યું છે. વાત છે કે જૂનાગઢના તમામ તૂટેલા રસ્તાઓ છે, મોંઘવારીને રોજગારી આપવામાં સરકાર જે રીતના નિષ્ક્રિય છે એ રીતના સરકારની આંખ ઉઘાડવા માટે પ્રજાજનોનો સાથ સહકાર જરૂરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પ્રદેશ કોંગ્રેસમાંથી મળેલી સૂચના અનુસાર આવતીકાલે શહેર કોંગ્રેસ દ્વારા જૂનાગઢ શહેર અડધો દિવસ બંધ રાખવાની પ્રક્રિયા હાથ ધરાશે. વેપારીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. બપોરે 12 વાગ્યા સુધી નાના મોટા તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે તો એ અવાજ સરકાર સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને સરકારને જગાડવા માટે આવતીકાલે કોંગ્રેસ દ્વારા જૂનાગઢ શહેર અડધો દિવસ બપોરે 12 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજે આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્યારના તણાવ ભર્યા માહોલમાં એટલે કે ખૂબ જ તણાવભરી સ્થિતિમાં માણસ જીવી રહ્યો છે, જેને કારણે આત્મહત્યાના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ સ્થિતિમાં લોકોમાં આત્મવિશ્વાસ વધે, લોકો હિંમત અને નિડરતાપૂર્વક પડકારોનો સામનો કરે તેવા આશય સાથે આજે તબીબી અધિક્ષક ડોક્ટર નૈના લકુમ અને મેનેજમેન્ટ દ્વારા આજે આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી થઈ હતી, જેમાં સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ પોસ્ટર અને ચિત્ર પ્રદર્શનનું આયોજન થયું હતું. મેનેજમેન્ટ, નર્સિંગ સ્ટાફ, સિવિલ હોસ્પિટલના તબીબ તેમજ ખાસ કરીને દર્દીઓમાં આ પ્રકારની જાગૃતિ આવે ને લોકો આત્મહત્યા ન કરે, એટલું જ નહીં અન્ય લોકોને પણ આત્મહત્યા કરતા રોકે અને સમજાવે તે દિશામાં સિવિલ સર્જન ડોક્ટર લકુમે માર્ગદર્શન. હું ડૉક્ટર નૈના લકુમ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GMERS જનરલ હોસ્પિટલ. આજે અત્રે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અમારા અહીંના MBBSના વિદ્યાર્થી તથા નર્સિંગ વિદ્યાર્થી તથા અન્ય સ્ટાફગણ દ્વારા એક ખૂબ જ સુંદર પોસ્ટર પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, એક સ્પર્ધાનું, જેમાં એક દર્દી છે એને પણ એક ખૂબ જ સુંદર પોસ્ટર બનાવેલ છે. આપ અહીંયા જોઈ શકો છો કે કેટલા સુંદર પોસ્ટર બનાવેલા છે. અને વિશ્વને મારો એક જ સંદેશો છે કે અત્યારે જે આ સ્ટ્રેસફુલ જિંદગીમાં, ખૂબ તણાવભરી જિંદગીમાંથી આપણે બહાર આવીએ, આપણને કંઈ પણ એવા લક્ષણો છે તો તરત જ એની સારવાર કરાવીએ અને આપણી આજુબાજુના સમાજમાં પણ કોઈ પણ એવું દેખાય તો એને સપોર્ટ કરીએ અને ખરેખર આ જે આત્મહત્યા નિવારણ છે એને આપણે સમૂળ નાશ કરી દઈએ. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12
અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ યુવા ભાજપ દ્વારા આજે સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુવા મતદારોને ભાજપ તરફી મતદાન કરાવવાની સાથે સાથે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને 25મી સપ્ટેમ્બરે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસની કેવી રીતે ઉજવણી કરવી તે અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. યુવા ભાજપ પ્રમુખે આ અંગે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા અને ઉજવણી અંગે અલગ અલગ કાર્યક્રમો સાથે લોકો સુધી જવા માટે, લોકોને પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે અલગ અલગ ચર્ચા વિચારણા સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી હતી. ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગરની આજે બેઠક મળેલ હતી. આ બેઠકમાં જૂનાગઢના જુદા જુદા વોર્ડના પ્રભારીશ્રીઓ, મહાનગર યુવા મોરચાની ટીમ અને દરેક વોર્ડના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. આ બેઠકમાં યુવા મોરચાના આગામી કાર્યક્રમો, અન્ય સંગઠનાત્મક વિષયો, 11 તારીખનો દિગ્વિજય દિવસનો કાર્યક્રમ, 17 સપ્ટેમ્બર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસનો કાર્યક્રમ અને 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મજયંતિ નિમિત્તના કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા અને અન્ય સંગઠનાત્મક વિષયોની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી. આગામી 26મી સપ્ટેમ્બરથી શરૂ થતા નવરાત્રી અંતર્ગત સમસ્ત બ્રહ્મ સમાજ માટે બ્રહ્મ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પાસનું લોકાર્પણ જાણીતા કથાકાર ડોક્ટર મહાદેવભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. દામોદર કુંડ તીર્થ ક્ષેત્રમાં ભગવાન રાધા દામોદરજીના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં ડોક્ટર મહાદેવ મહેતા તેમજ બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પાસનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ કેડી પંડ્યાએ જણાવ્યું કે મહાદેવભાઈ મહેતાએ આ તકે લોકોને સંગઠિત રહેવા માટે જ્યારે અપીલ કરી છે, ત્યારે બ્રહ્મ રાસોત્સવમાં જૂનાગઢના સૌ બ્રહ્મ પરિવારો નિઃશુલ્ક ફોર્મેટમાં આમંત્રિત છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા તેમજ બ્રહ્મ સમાજના અન્ય અગ્રણીઓ, ધારાસભ્ય ભીખાભાઈ જોશી વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ રાસોત્સવ સામૂહિક રીતે સફળ બનાવવા માટે આ તકે અપીલ કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર બ્રહ્મ પરિવાર માટે રાસોત્સવ વિના મૂલ્યે રાખવામાં આવ્યો છે તે અંગે કેડી પંડ્યાએ માહિતી આપીને સૌ કોઈને બ્રહ્મ રાસોત્સવમાં હાજર રહેવા જણાવ્યું હતું. બધા સાથે મળીને સમગ્રસ્ય સમાજસ્ય રચના તાદૃશીકૃતા પરસ્પરપેક્ષિતમ સર્વમ સાફલ્યમ સહયોગત સંગચ્છદ્વમ સંવદદ્વમ. બધા સાથે જો રહેશું, સાથે જમશું, સાથે રમશું તો સાથે રહેવાની ભાવના ઓટોમેટિક ઉત્પન્ન થશે. સમૂહ લગ્નો પૈસા બચાવવા માટે નથી થતા, સમૂહ લગ્નો સાથે રહેવાની ભાવના ઊભી કરવા માટે થાય છે. એટલે બ્રહ્મ પરિવાર સાથે મળી, અને આ તો અંબિકાનું સ્થાન છે, એની ગોદમાં બ્રહ્મ સમાજ સાથે મળી અને રસાનામ સમૂહ રાસ, જો રાસ લેતું હોય તો આજના દિવસે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ના આ કાર્યક્રમ માટે હું શુભેચ્છા પાઠવું છું અને અંતઃકરણથી મા અંબાને પ્રાર્થના કરું છું નિર્વિઘ્ને સહસ્રચંડી યાગ સાથેનો આખો આ રાસોત્સવ પરિપૂર્ણ થાય એવી ભાવના સાથે સૌને જય જગદંબ. કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા તથા મહાનગર દ્વારા બાલાજી ફાર્મ બાયપાસ પાસે ચોબારી રોડથી આગળ બ્રહ્મ રાસોત્સવનું બ્રહ્મ પરિવાર માટે આયોજન કરવામાં આવેલું છે, જેના પાસનું વિમોચન આજે રાધારમણ દેવના સાનિધ્યમાં દામોદર કુંડ ખાતે પરમ વંદનીય સમાજના અગ્રણી અને સમાજના ગૌરવ એવા પૂજ્ય મહાદેવ પ્રસાદજીના હસ્તે પાસનું વિમોચન કરવામાં આવ્યું. આ રાસોત્સવ બ્રહ્મ પરિવાર માટે તદ્દન ફ્રી છે અને માત્ર દરેક એન્ટ્રી માટે જ્યારે આવે ત્યારે તેમનું આધાર કાર્ડ બતાવવું ફરજિયાત રહેશે અને આ ફ્રી નવરાત્રિનો લાભ દરેક બ્રહ્મ પરિવારના સભ્યો લે તેવી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા તથા મહાનગર વતી આપ સર્વને નિમંત્રણ પાઠવવામાં આવે છે અને રાસોત્સવમાં
આવવા માટે અપીલ પણ કરવામાં આવે છે. અગલે બરસ તું જલ્દીયાના નારા વચ્ચે આજે ગણપતિ મહોત્સવ પૂર્ણ થયો છે. 10 દિવસ સુધી વિઘ્નહર્તા દેવની અલગ અલગ રૂપે આરાધના કરીને આજે જ્યારે શ્રીજીને વિદાય આપવામાં આવી ત્યારે અનેક લોકો ભાવુક બની ગયા હતા. આપણા ઘરમાંથી એક સ્વજન જાણે કે જતું હોય તેવી લાગણી સાથે આજે લોકોએ વાજતે ગાજતે ગણપતિ મહારાજની પૂજા કરી હતી અને ત્યારબાદ પંડાલમાંથી એમના વિસર્જન યાત્રાની તૈયારી કરવામાં આવી હતી. ભવનાથ ખાતે તૈયાર કરવામાં આવેલ મહાનગરપાલિકાના કૃત્રિમ કુંડમાં લગભગ 10 દિવસ દરમિયાન 1000થી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. ત્યારે આજે છેલ્લે દિવસે પણ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વિસર્જન યાત્રાઓ નીકળી હતી. ગિરનાર રોડ ઉપર આજે અબીલ ગલાલની છોડ અને ડીજેના તાલે એક અનેરો માહોલ સર્જાયો હતો. સરવાળે કૃત્રિમ વિસર્જન કુંડ ખાતે લોકોએ ભક્તિભાવપૂર્વક શ્રીજી બાપાને વિદાય આપી હતી. આવતા વર્ષે ઝડપથી આવો અને અમે તમારા સ્વાગત માટે આતુર છીએ, આવી લાગણી સાથે યુવા વર્ગે પણ ગણેશ મહોત્સવને ધામધૂમથી વધાવ્યો હતો અને એમનું સમાપન કર્યું હતું. જે શાસ્ત્રો પ્રમાણે ગણપતિનું પૂજન કરીએ છીએ તો વિસર્જન પણ કરવું પડે છે. ત્યારે જૂનાગઢમાં વાલ્મીકી સમાજ એક એવો છે જે દાતાર ની જગ્યા અને વાલ્મીકી સમાજની જગ્યા આજે જે સરભંગ ધૂળો કહી શકાય છે ત્યાં વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ એવો સરસ શણગાર કરીને ગણપતિ બાપાની આજે વિદાય કરી રહ્યા છે. ત્યારે ખરેખર વાલ્મીકી સમાજને ખૂબ જ આજે ધન્યવાદ આપું છું. અને જ્યારે અમારો જ પાડોશી છે ત્યારે ખરેખર અમે લોકો એકબીજાના પૂરક થઈને રહીએ છીએ અને વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનોએ ખૂબ જ અમને માન આપે છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથમાં એક સાધુના શિષ્ય ઉપર અન્ય 2 સાધુએ હુમલો કરીને ઈજા પહોંચાડતા રાજુ સોલંકી નામના આ સેવકને સિવિલમાં દાખલ કરવામાં આવેલ છે. રાજુ સોલંકીએ સિવિલ હોસ્પિટલથી ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તે છેલ્લા 10 વર્ષથી ભવનાથમાં આવેલ ટપકેશ્વર મહાદેવમાં
સેવક તરીકે ફરજ બજાવે છે. અત્યારના મહંતની તબિયત ખૂબ જ નાજુક હોવાને કારણે તેઓ વેન્ટિલેટર ઉપર છે, ત્યારે તેઓ આજે સવારે મંદિર ખાતે જતા લીલાદાસ અને ગંગાદાસ નામના બે સાધુઓ મંદિર ખાતે આવી ચડ્યા હતા અને પોતાને મૂઢ માર મારીને ઈજા પહોંચાડી હતી. તબીબે રાજુ સોલંકીના હાથ અને પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન જાહેર કર્યું છે, ત્યારે પોલીસે આગળની ગતિવિધિ હાથ ધરી છે. મારું નામ રાજુ સોલંકી છે. હું 12 વર્ષથી પ્રગટેશ્વર મહાદેવ ભવનાથમાં મંદિર છે એની ત્યાં બાપુની સેવા કરવા આવું છું. અને બાપુ બીમાર છે, વેન્ટિલેટર ઉપર છે, એટલે હું રેગ્યુલર એની સેવા કરવા આવું છું રોજ. અને આજે સવારે બિલાદાસ અને ગંગાદાસ એની હારે 15-20 સાધુઓને લઈને આવ્યા. મને કે બહાર નીકળો, તો મને મારીને ત્યાંથી ઢોર મારીને મને ત્યાંથી કાઢ્યો. અને મારા બાપુનું શું થયું તો કંઈ ખબર નથી. હવે ફરિયાદ લખાવી પોલીસમાં, અહીંયા હમણાં લખાવી ફરિયાદ. આ પગમાં ફ્રેક્ચર થઈ ગયું, હાથમાં છે, માથામાં લાગ્યું, ચારેય શરીરમાં બધી વાર માર્યો છે. આમ તો સમગ્ર સોરઠમાં ગણપતિ મહોત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે, પરંતુ ગઈકાલે મેંદરડાના એક પંડાલમાં બબાલ થઈ જતા પોલીસને દોડી જવું પડ્યું હતું. મળતી વિગત અનુસાર ભાજપના એક મહિલા અગ્રણીની દાદાગીરીને કારણે ગણપતિ મહોત્સવના આયોજકોને સ્થાનિક ભાવિકોમાં કચવાટ ફેલાયો છે. મળતી વિગત અનુસાર મેંદરડાના અજમેરા ચોક વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન વિકલાંગ બાળકોના લાભાર્થે જ્યારે રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભાજપના મહિલા અગ્રણીએ પોલીસનો દુરુપયોગ કરીને રામા મંડળની ધૂન બંધ કરાવી હતી અને આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી હતી. પોલીસ પણ કાર્યકરોને દબાવતા મામલો બીચક્યો હતો. આ સમગ્ર મામલે આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગણપતિ ઉત્સવ સમિતિના હિન્દુ સંગઠનોએ બપોર સુધી મેંદરડા બંધનું એલાન આપ્યું હતું. ભાજપ મહિલા અગ્રણીની નીતિના વિરોધમાં આજે મેંદરડા બંધ રાખવામાં આવ્યું હતું. આયોજક દિલીપભાઈ મકવાણાએ જણાવ્યું કે ભાજપની દાદાગીરી આ રીતે ધર્મસ્થાનોમાં કરવામાં આવે છે, જે યોગ્ય નથી. ગઈકાલે જે રામા મંડળનો કાર્યક્રમ હતો તે ભાજપના આગેવાન ડોલીબેન અજમેરા દ્વારા બંધ કરાવવામાં આવ્યો. અને જે રામા મંડળનો જે કાર્યક્રમ હતો તે સમઢિયાળા દિવ્યાંગ બાળકો છે તેમના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું હતું. તો તે જે ડોલીબેન છે એમના દ્વારા કાર્યક્રમને બંધ રાખવામાં આવ્યો. એના વિરોધમાં આજે મેંદરડાના તમામ લોકોએ સ્વયંભૂ બંધ રાખી એમના વિરોધમાં આજે જાહેર પ્રદર્શન કર્યું છે. તો ગામના તમામ વેપારીઓનો કૃષ્ણ યુવક મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી 15મી સપ્ટેમ્બરે નેશનલ રૂરલ આઈટી ક્વિઝ 2022 ઓનલાઈન પ્લેટફોર્મ પરથી યોજાશે. આ માટે જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. મળતી વિગત અનુસાર અખબારની યાદીમાં જણાવ્યા અનુસાર ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીના કચેરીના સંયુક્ત ઉપક્રમે નેશનલ રૂરલ આઈટી ક્વિઝ 2022નું આયોજન થયું છે, જે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તેમજ ટાટા કન્સલ્ટન્સી બેંગ્લોર દ્વારા છેલ્લા 13 વર્ષથી આ પ્રકારની ક્વિઝ યોજાય છે. ચાલુ વર્ષે પ્રથમ શાળા કક્ષાએ અને ત્યારબાદ ઓનલાઈન માધ્યમથી આ ક્વિઝનું આયોજન થયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જાગૃત થાય તે હેતુથી આ ક્વિઝ રમાડવામાં આવશે. ધોરણ 8 થી 12 સુધીના વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લઈ શકશે, જેને માટે રજિસ્ટ્રેશન માટે લિંક કરીને રજિસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. લિંક માટે મોબાઈલ નંબર 94 293 449 9429433449 ઉપર સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. દર્શક મિત્રો, સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કોંગ્રેસના ટોચના 5 નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડતા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ. પક્ષનું કામ કરવાનો આપ્યો વાયદો. રૂપિયા 38 કરોડના ખર્ચે દિવાળી પહેલા શહેરના તમામ રોડ બનાવવામાં આવશે. કુલ રૂપિયા 112 કરોડના વિકાસ કામોની માહિતી આપતા શાસકો. જૂનાગઢમાં તાલીમાર્થીઓ મોતની ઇમારતમાં લઈ રહ્યા છે તાલીમ. ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું જર્જરિત બિલ્ડિંગ ગમે ત્યારે થઈ શકે છે ધરાશય. શહેરના તૂટેલા રસ્તા અને મોંઘવારીને કારણે પ્રજાને પડી રહેલી હાલાકીના પ્રશ્ને પ્રદેશ કોંગ્રેસ દ્વારા
આવતીકાલે અડધો દિવસ જૂનાગઢ બંધનું એલાન અને અગલે બરસ તું જલ્દી આ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના બાદ શ્રીજીને આપવામાં આવી રહી ભાવભરી વિદાય. ગણેશ મહોત્સવ પૂર્ણ. દર્શક મિત્રો, આમ તો આવતીકાલે ભાદરવા સુદ પૂનમ છે, ભાદરવી પૂનમ છે, પરંતુ પંચાંગ પ્રમાણે આવતીકાલથી જ શ્રાદ્ધ પક્ષનો પણ પ્રારંભ થશે, એટલે કે પડવાનું શ્રાદ્ધ આવતીકાલે શનિવારે કરવામાં આવશે. આમ શ્રાદ્ધ પક્ષ પણ હવે શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આવા માહોલ સાથે આપણે રોજે રોજ મળતા રહીશું GTPL જુનાગઢ ન્યૂઝમાં. નમસ્કાર.